ખેડા જિલ્લાના કઠલાલ પંથકના વાત્રક વિસ્તારમાં કમોસમી વરસાદથી વિવિધ રવિ પાકને વ્યાપક નુકસાન થયું હતું. કઠલાલ પંથકના ધરતીપુત્રોએ જણાવ્યું કે ગત શનિવારે સાંજના અચાનક આવેલા માવઠાના કારણે વિવિધ રવિ પાક પર વ્યાપક રીતે વિપરીત અસર જોવા મળી રહી છે. આ પંથકના વાત્રક વિસ્તારમાં ઉત્પાદન માટે તૈયાર થયેલ વિવિધ રવિ પાક, જેમાં ખાસ કરીને ઘઉંના પાક પર વ્યાપક પ્રમાણમાં વિપરીત અસર છે. ઘઉં કાપવા માટેનો સમય થઈ ગયો હતો, તેમજ કોઈ જગ્યાએ તો કોઈ આગોતરા ઘઉંની કાપણી પણ કરવામાં આવી. શનિવારે સમી સાંજે થયેલા ગાજવીજ સાથે થયેલા માવઠા તેમજ હળવા વાવાઝોડાને કારણે ઘઉંનો પાક જમીનદોસ્ત થયો હતો, જેથી કરીને પંથકના ધરતીપુત્રોમાં ચિંતાના વાદળ છવાયા. ધરતીપુત્રોના જણાવ્યા મુજબ શિયાળુ પાકમાં ઘઉં, દિવેલા, વરિયાળી તેમજ બટાકા સાથે વિવિધ શાકભાજીના પાક સાથે દેશી આંબા પર આવેલા મોર પણ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું, જેથી સરકાર દ્વારા અહીંયા વિસ્તારમાં ખેડૂતોને સહાય કરવામાં આવે એવું ખેડૂતોએ એક સૂરમાં જણાવ્યું હતું. કોઠાગાળાના વિસ્તારમાં ગઈકાલે કમોસમી વરસાદ સાથે પવનના સુસવાટા સાથે ઘણા શિયાળુ પાકોને નુકસાન થયેલ છે, જેવા કે ઘઉં, દિવેલા અને આ પવનના જોરથી પડી ગયેલ છે. એટલે 3 મહિનાની મહેનત ખેડૂતોને માથે પડે એમ કે હેરે જાય એવું લાગી રહ્યું છે. તો આ વિશે સરકાર કંઈ વિચારે એવી અભ્યર્થના. ઝાલા ફતેહસિંહ કાનસી, કઠલાલ તાલુકો, ખેડા જિલ્લો, વાત્રક કોઠાગારો. ગઈકાલે શનિવારે કમોસમી વરસાદ સોજનો ત્રાટક્યો ત્યારે જ ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાન થયું હતું. ખાસ ઘઉંનો પાક મોલ પાકેલો એ મોમાયેલો કર્યો છીનવાઈ ગયો છે. ખેડૂતો 4 મહિના સતત મહેનત કરી હોય ત્યારે જ આ મોલ તૈયાર થયો હોય અને આ પાક મોમાયેલો કર્યો છીનવાઈ ગયો છે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે આ ઘઉં જમીનદોસ્ત થઈ ગયા છે અને એકદમ વાળવાની તૈયારી, એમને બીજા ઘઉં તો વાળેલા પણ છે. ત્યારે કુદરતની આગળ આપણે લાચાર છીએ. આ કમોસમી વરસાદથી ખેડૂતોનો મોમાયેલો કર્યો છીનવાઈ ગયો છે. ત્યારે જ આ વ્યાપક પ્રમાણે નુકસાન દિવેલા ખાસ બટાકા શાકભાજી ટોમેટો અને ટોમેટીના પાક એવો હોય કે એને પાણી અડવાથી તરત ખોઈ જતો હોય છે. તો આ બધી રજૂઆત અમે સરકારશ્રીને કરીએ છીએ કે આ સહાય મળે અને ખેડૂતોને કંઈક મદદરૂપ થાય એ માટે અમે ઈચ્છીએ છીએ. ખાસ આ વિશે અમે આગળ પર સરકારને પણ જાણ કરીશું કે ખેડૂતોને લાભ મળે. ફતેહસિંહ, આ જે ઘઉંના પાકને તો નુકસાન થયું, પણ સાથે સાથે ઘાસચારાને પણ નુકસાન થયું છે ને? હા સાહેબ, ખાસ તો રાકેશજી, આ ઘાસચારાને પણ ઘણા પ્રમાણમાં નુકસાન થયું છે. કારણ કે ઘાસચારો વસ્તુ એવી છે કે પશુઓને એના ઉપર જ નિર્ભર હોય છે અને ઘાસ પૂરું પડે તો જ એનું નિર્ભર થઈ રહેતી. એટલે ઘાસ પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવી જાય ને એકવાર માટી અડી જવાથી ઘાસ પશુ ખાતો નહીં. ધન્યવાદ, આભાર.